જય શ્રી કૃષ્ણ. ખાવો પીવો અને મોજ કરો પ્રેઝન્ટ્સ મમ્મીના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કાળા તલનું કચરિયું. તો ચાલો કચરિયું બનાવવાનું શરૂ કરીએ. ઘરે તલનું કચરિયું બનાવવા જોઈશે 1 મોટી વાટકી કાળા તલ, તમે સફેદ પણ લઈ શકો છો. 1 નાની વાટકી તલનું તેલ, તમે કોઈ ફ્લેવર વગરનું તેલ પણ વાપરી શકો છો. સૂકું નાળિયેર, 2 ઢીલી ખજૂર અને 1 વાટકી ગોળ. ખજૂર જો ફ્રીજમાં હોય તો તેને થોડો ટાઈમ બહાર રાખો જેથી ઢીલી પડી જાય. હવે ખજૂરમાંથી ઠળિયા કાઢી સમારી લો. ગોળને પણ સમારી લો. સૂકા નાળિયેરની કાચલીને છીણી લો. હવે મિક્સર જારમાં તલ ઉમેરો, ગોળ ઉમેરો, ખજૂર ઉમેરો, ટોપરાની થોડી છીણ ઉમેરો અને તલનું તેલ ઉમેરો. હવે મિક્સરમાં ક્રશ કરી લો. આ મિશ્રણને મિક્સરમાં એક ધાર્યું ના ચલાવો. વચ્ચે વચ્ચે મિક્સર બંધ કરીને ફરી ચલાવો. તમારા કચરિયાનું ટેક્સચર આવું હોવું જોઈએ. કચરિયાને એક બાઉલમાં કાઢી લો. હવે એક પ્લેટમાં કાઢ્યા પછી ટોપરાની છીણથી ગાર્નિશ કરો. કચરિયું તૈયાર છે. મને આશા છે કે આજની આ કચરિયાની રેસીપી તમને જરૂર પસંદ આવી હશે. ઘરે આ રીતે કચરિયું જરૂર બનાવજો અને બાળકોને ખવડાવજો.